ખ્યાતિકાંડ હોસ્પિટલમાં ભાગીદાર રાજેશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે। તે ધરપકડથી બચવા માટે ટ્રાવેલ્સ બસમાં લોકેશન બદલતી રહેતી હતી। ખ્યાતિકાંડ મામલે છેલ્લા 1 મહિનાથી ફરાર હોસ્પિટલની પાર્ટનર એવી રાજેશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી છે। રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે 8મી ધરપકડ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે 7 આરોપીને ઝડપી ચૂકી છે, જ્યારે કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે, જે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ રાજેશ્રી કોઠારી ભૂગર્ભમાં હતી। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પણ રદ થઈ હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તે મુજબ ધરપકડથી બચવા માટે ખાનગી બસોમાં પોતાનું લોકેશન બદલતી રહેતી હતી। છેલ્લા 1 મહિનાથી ફરાર આરોપીએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરી હતી, જે 5 ડિસેમ્બરે કોર્ટે ફગાવી દીધી હતી। દરેક ગુજરાતીને લાગુ પડતો મહત્વનો નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગે કર્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે પત્ર લખ્યો છે કે ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી હવે ફરજિયાત નથી। ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકારે કડક પગલાં લેતા વધુ એક નિર્ણય કર્યો છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પત્ર કરાયો છે। સરકારના ધ્યાને આવ્યું છે કે ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી કે હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ દર્દીઓને ખરીદવા માટે મજબૂર કરે છે। કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સિવાય બીજે ક્યાંય મળતી હોતી નથી। આવામાં ગુજરાત સરકારે દર્દીઓને છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકાય તેવો નિયમ બનાવ્યો છે। સાથે જણાવ્યું છે કે ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજ નહીં પાડી શકાય। પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે દરેક હોસ્પિટલોની આ મેડિકલ સ્ટોર છે એણે બોર્ડ ફરજિયાત લગાવવું પડશે અને એમાં લખવું પડશે કે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી। સુરતમાંથી વધુ 2 નકલી ડોક્ટરો ઝડપાયા। આ બંને નકલી ડોક્ટરો ધોરણ 12 સુધી જ ભણેલા હતા અને તેઓ ક્લિનિક ચલાવતા હતા। વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની 2 ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે। પીઆઈ આરબી ગોજિયા અને સ્ટાફે લંબે હનુમાન રોડ સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલા વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો। પોલીસે તપાસ કરતા જુગલ બિસ્વાસ ગુપ્ત રોગોની સારવાર કરતો હતો। તે હાઇડ્રોસિલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો, જ્યારે તેનો ભાઈ મિલન બિસ્વાસ વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડીને મિલનની અટકાયત કરી હતી। બોગસ તબીબ મિલનના ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવાઓ સહિત ઇન્જેક્શનો પણ મળી આવ્યા છે। જો કે આ મિલન છેલ્લા 7-8 વર્ષથી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતો હતો। રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી રેશન કાર્ડ ધારકો કેવાયસીને લઈને મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે રેશન કાર્ડને લઈને અફવાઓ વિશે સરકારે ચોખવટ કરી છે। કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે, પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાઈ છે કે કેવાયસી નહીં કરાવ્યું હોય તો અનાજ નહીં મળે। ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોટો ખુલાસો કરાયો છે અને કહ્યું છે કે કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ અનાજ મળશે। એટલું જ નહીં, સરકારની અન્ય યોજનાઓના લાભ પણ ચાલુ રહેશે। પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરી છે। 31 ડિસેમ્બર બાદ પણ અનાજ યથાવત રીતે મળશે, તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય। સાથે જ રેશન કાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશનથી કેવી રીતે સરળતાથી કેવાયસી કરી શકે તેને લઈને પણ સરકારે માહિતી આપી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મનસ્વી નિર્ણય સામે આવ્યો છે, જેના કારણે અનેક લોકોને પરેશાની થઈ રહી છે। સરકાર વાતો તો ઓલિમ્પિકની કરે છે, પરંતુ તાલીમ આપવામાં એએમસી કોચને જાણે રસ ના હોય તેવું લાગી રહ્યું છે અને તેથી જ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં નવો પેત્રો શરૂ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તાલીમ તો આપવામાં આવે છે, પરંતુ હવે સીટીએમ ખાતે આવેલા સ્વિમિંગ પુલ પર બેનર લગાવવામાં આવ્યા છે। જો તમારે એડવાન્સ કોચિંગ લેવું હોય તો 20 લોકો થશે તો જ તાલીમ આપવામાં આવશે। મતલબ કે 20 સભ્યની બેચ બનશે અને તો જ તેની તાલીમ આપવામાં આવશે। એક તરફ એએમસી કોન્ટ્રાક્ટ પર કોચની ભરતી કરે છે, જે અલગ અલગ રીતે સ્વિમિંગની તાલીમ આપી રહ્યા છે, પરંતુ આ જ રીતે જો તાલીમ આપવાની હોય તો સિનિયર કોચ શાનો પગાર લઈ રહ્યા છે। સાથે જ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે સરકારી સ્વિમિંગ પુલમાં આ જ રીતે તાલીમથી રોકવા તે કેટલું યોગ્ય છે। ભરૂચના અંકલેશ્વરમાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રિક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે, ત્યારે રોંગ સાઈડ પર જતી રિક્ષા
બચ્ચાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે। ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે। બીજી બાજુ અહીં ટ્રાફિક પોલીસની કામગીરી પર શંકાના દાયરામાં આવી છે, કારણ કે ભરચક રોડ વચ્ચે આ રિક્ષા પસાર થઈ રહી છે અને કોઈ કાર્યવાહી થતી નથી। એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે અને ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। વલસાડના નેશનલ હાઈવે પરથી જો તમે પસાર થઈ રહ્યા છો તો ગાડી જરા સાચવીને ચલાવજો, કારણ કે અહીંયા ગાડી રસ્તા પર ચાલતી નથી પરંતુ હવામાં ઉડે છે। રોડ રસ્તાના કામ યોગ્ય રીતે થતા ન હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે। ત્યારે મુંબઈ અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના તલાસરી પાસે હાઈવે પર હવામાં ઉડતી કાર જેવા દ્રશ્યો સામે આવ્યા। જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। આ સાથે જ આ કાર ક્યાંની હતી તે જાણી શકાયું નથી। હાઈવે પર હાલ ક્યાંક અધૂરા પેચવર્ક જેવા કામો વાહન ચાલકો માટે જોખમી બન્યા છે। જોરદાર ગતિથી આવતા વાહનોને હાઈવે પર અચાનક આવતા આવા મોટા પેચની જાણકારી ન હોવાના કારણે આવા ભયાવહ દ્રશ્યો સામે આવે છે। ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહેલી કાર હવામાં જાણે ઉડીને નીકળી ગઈ હોય તેવી ઘટના સામે આવી। આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે। તેવામાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર જતા વાહન ચાલકોએ સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે। આણંદમાં બોરસદ ચોકડી પાસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ સરકારી જગ્યા પર થયેલા 327 દબાણો દૂર કરાયા છે। આણંદ શહેરના બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પર આવેલી સરકારી પડતર જમીનમાં છેલ્લા 4 દાયકાથી ગેરકાયદે ઝૂંપડા બાંધીને દબાણ કર્યું હતું। જોકે અહીં રહેતા મોટાભાગના પરિવારોને સરકારી યોજના હેઠળ અન્ય જગ્યાએ મકાન ફાળવેલ છે, છતાં આ લોકો સરકારી જમીન ખાલી કરવા માટે તૈયાર ન હતા, જેના કારણે હાલમાં આ 371 કાચા ઝૂંપડાની વસાહત બની ગઈ। આખરે હાઈકોર્ટે સરકારી જમીનના તમામ દબાણો દૂર કરવાના આદેશ કર્યા હતા, જેથી પોલીસ કાફલા સાથે 7 જેટલી ટીમોએ મેગા ડિમોલેશન હાથ ધરી દબાણ દૂર કર્યા હતા। દબાણ દૂર કરતા પહેલા દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી અને તે બાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી। કચ્છમાં નકલી ઈડી અધિકારીની રેડ મુદ્દે ભાજપ આપ સામે આવી ગયા છે। ઈસુદાને નકલી ઈડી અધિકારીના ભાજપ નેતા સાથેના ફોટો પોસ્ટ કરી સવાલો ઉઠાવ્યા છે। એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે, જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે। તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના। આપને જણાવી દઈએ કે કચ્છમાં પકડાયેલ નકલી ઈડીનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ સત્તાર હાલ 11 દિવસના રિમાન્ડ પર છે। મોરબીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર છે। એવામાં મોરબીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। મોરબીની ભાજપ શાસિત જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરાએ ભાજપમાં મોરબીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કર્યા છે અને ભાજપમાં ચાલતા જૂથવાદનો મીડિયા સામે સ્વીકાર કર્યો છે। અજય લોરિયાએ તો ક્રાંતિ અમૃતિયાને ધારાસભ્ય માનતા જ ન હોવાનું જણાવ્યું છે। સાથે ક્રાંતિ અમૃતિયા મોરબીમાં બીજા કોઈને મોટા નહીં થવા દેવા માંગતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે, જેને લઈને મોરબીના રાજકારણમાં ગરમાવો આવે છે। જેમાં મારું મન કામ નહીં કરતું, પણ જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક માનું છું કે આ કિનાખોરી કહેવાય। જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે। મારી કોઈ કિનાખોરી જ નથી। એ જિલ્લા પંચાયત સભ્ય એનું કામ કરે, હું મારું કામ કરું, મારે શું કિનાખોરી હોય? કોઈ પણ માણસને હું હાથ વાર ચૂંટાણો હોય તો પ્રજાના મતથી ચૂંટાણો પાર્ટીએ ટિકિટ આપી છે। નકલીની બાબતોમાં ગુજરાતે કાઠું કાઢ્યું છે। હવે નકલી કિન્નરો બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। નકલી પીએમઓ અધિકારી હોય, નકલી આઈપીએસ અધિકારી હોય, નકલી આઈએસ અધિકારી હોય, નકલી ખેડૂત હોય કે પછી નકલી ખાતર હોય, બધું જ નકલી ગુજરાતમાં મળી રહ્યું છે અને આ જ કારણથી ગુજરાત હવે દેશનું ચાઇના બની ગયું છે। જો કે હવે ગુજરાત નકલી બાબતે કંઈક નવી જ ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। એક નવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નકલી કિન્નરો પણ ઝડપાયા છે। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરોનો ત્રાસ વધી ગયો છે। નકલી કિન્નરોએ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં વસીકરણ દ્વારા અનેક લોકો પાસેથી 10,000થી માંડીને 30,000 રૂપિયા વસૂલ્યા હોવાની ફરિયાદ મળી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
આ વિસ્તારના એક મકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ નકલી કિન્નરોની હરકત કેદ થઈ છે, જેને લઈને પોલીસે આ સીસીટીવી આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસા બાદ તાજેતરમાં બદમાશો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ દરમિયાન નેશનલ મુસ્લિમ વિસ્તારમાંથી વર્ષો જૂનું બંધ મંદિર મળી આવ્યું છે. ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રશાસને મોટી કાર્યવાહી કરતા 46 વર્ષ બાદ મંદિરના દરવાજા ખોલ્યા છે. આ મંદિર એ જ વિસ્તારમાં છે જ્યાં હિંસા થઈ હતી અને લાંબા સમયથી બંધ હતું. હવે જ્યારે પ્રશાસને મંદિરના દરવાજા ખોલ્યા તો અંદર ધૂળ જામી હતી. પોલીસ કર્મીઓએ જાતે પોતાના હાથે શિવલિંગ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની સફાઈ કરી છે. મંદિરના ઉદ્ઘાટનનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં એક પોલીસ કર્મી મંદિરની ઘંટડી વગાડતો જોઈ શકાય છે. નગર હિન્દુ સભાના આશ્રય જાતા વિપુલ સરળ રસ્તોગી દાવો કરે છે કે મંદિર 1977 પછી ફરી ખોલવામાં આવ્યું છે. એક સમયે આ વિસ્તારમાં હિન્દુ પરિવારો રહેતા હતા અને કેટલાક કારણોસર તેઓએ આ વિસ્તાર છોડી દીધો હતો. તો બિહારમાં ફરી એકવાર બળજબરીથી લગ્નનો મામલો સામે આવ્યો છે. એક યુવાન શિક્ષકે પ્રેમિકા જોડે લગ્નની ના પાડતા તેના સાથે બળજબરીથી લગ્ન કરાવાયા હતા. આ મામલો બેગુસરાયનો હોવાનું સામે આવી રહ્યું છે. અહીં ડીપીએસપી શિક્ષકના બળજબરીથી લગ્ન કરાવાયા હતા. મંદિરમાં જબરદસ્તીથી થયેલા લગ્નનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરીના પરિવારે વરરાજાના પગ બાંધ્યા છે. તેઓ બળજબરીથી તેના હાથેથી યુવતીના કપાળ પર સિંદૂર લગાવી રહ્યા છે, જ્યારે દુલ્હન પણ રડી રહી છે. અહીં લગ્ન પછી જ્યારે યુવતી યુવક અવિનાશના ઘરે ગઈ ત્યારે અવિનાશે તેમજ તેના પરિવારના સભ્યોએ તેને સ્વીકારવાની ના પાડી. તેણે કહ્યું કે તે આ લગ્નને સ્વીકારતા નથી. આ દરમિયાન મુંજનને પણ માર મારવામાં આવ્યો હતો. મુંજને જણાવ્યું કે તે રજોડામાં તેની બહેનના ઘરે રહેતી હતી. ત્યારે 4 વર્ષ પહેલા તે તેની બહેનના જ ગામમાં રહેતા અવિનાશ સાથે પ્રેમમાં પડી હતી. તેમના સંબંધો ઘણા આગળ વધી ગયા હતા. જો કે હવે જ્યારે તે સરકારી શિક્ષક બની ગયો ત્યારે હવે તે લગ્નની ના પાડી રહ્યો છે. હવે પીડિતાએ સમગ્ર મામલામાં ન્યાય મેળવવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ અંગે મોફસિલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. ગુજરાતનું વાતાવરણ ફરીથી બગડવાનું છે. વાતાવરણની અંદર મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે અને આ જ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે, જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો પણ થઈ શકે છે. જોકે સવારના સમયે ઠંડી યથાવત રહેશે. ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપના કારણે ઠંડી વધુ પડી શકે છે, તેમજ કેટલાક વિસ્તારોની અંદર માવઠું પણ પડી શકે છે. જ્યારે જાન્યુઆરી મહિનો વધુ ઠંડુ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે.